નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી ટીએસપી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર। આજે 20 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે જાણો તમારે ત્યાં કેવો વરસાદ પડે છે। ગુજરાત સહિત ભારતમાં ચોમાસું ફરી એક વખત ધૂમ મચાવી રહ્યું છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા 29 જુલાઈ સુધી ગુજરાત સહિત દેશમાં 15 રાજ્યોમાં ભારેથી વધારે ભારે વાવાઝોડું સાથે ચેતવણી આપવામાં આવી રહી છે, જેમાં વીજળી પડવાની ચેતવણી જાણી શકાય છે। ઉત્તર ભારતની લઈ અને પશ્ચિમ અને મધ્ય ભારત સુધી અનેક વિસ્તારોમાં આગામી 4 દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 60 થી 75 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેશે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ટ્રાફિક પ્રભાવિત થવાની ઘણી સંભાવનાઓ વ્યક્ત થાય છે, જેમાં નદી નાળા જેવા વધુ પડતા નદીઓમાં પણ પૂર આવવાની સંભાવનાઓ વધતી જતી હશે। ત્યારે આજે ગુજરાતમાં કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે તે આપણે જોઈએ। હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ ગુજરાત સહિત દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, હિમાલય જેવા અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની રાજ્યોમાં આગાહી કરવામાં આવી રહી છે, જેમાં હાલમાં આપણે જોઈએ કે ગુજરાતની અંદર મિત્રો પણ ઘણી પ્રકારની જેમ કે વધુ પડતી આગાહી કરવામાં આવી રહી છે। જેથી કરીને એક જ ચેતવણી છે કે ગુજરાતની બહારમાં મિત્રો બહુ જ વરસાદની શક્યતાઓ છે, જેથી કરીને બધા જ માણસોને એક જ વિનંતી છે કે બહાર નીકળવું નહીં અને જ્યાં પણ પાણી ભરાવાની તેવી સંભાવનાઓ હોય તો તમારે ઊંચાવાળા વિસ્તારમાં જવા માટે નમ્ર વિનંતી। હવે આવા જ સમાચાર જોવા માટે ફરીથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો અને વધુમાં વધુ સુધી શેર કરી દો।